જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. શિરોપરી ખર્ચવાળો મહિલો એ 99% ચાન્સ છે કે પૂછાય જ 5 માર્ક્સની અંદર, હા ને. એટલે આ દાખલો સ્ટેપ બાય સ્ટેપ ગોખીને જ જવાનો કે આવો સ્ટેપમાં આ જ રીતના કરવાનું છે. જો નીચેની માહિતી પરથી ગણતરી કરો. શિરોપરી ખર્ચ, બજેટ વિચલન, ખરેખર થયેલ શિરોપરી ખર્ચ. અને આ જે સવાલ પૂછાય તે સવાલ તો પછી જોવાના, પણ તમને મેં 4 વસ્તુ લખવા કીધેલી, લખાવજો ને યાદ કરીને. એક જ મિનિટ. પહેલાં અહીંયા વિગત, પછી બજેટ અને ખરેખર. બોલો. પહેલું ઉત્પાદન, કુલ સ્થિર ખર્ચા અને કલાકો. ચાલ, પછી રકમમાં વાંચવાનું. આમાંથી જે વસ્તુનો જવાબ મળે તમને, ઓય જોયું, પછી તમે જોઈને પછી આવડે ને જોઈ લેજો. જ્યારે બી તમે સ્થિર પરોક્ષ ખર્ચવાળા ગણે, શિરોપરી ખર્ચવાળા ગણે તો તમારે આ નમૂનો જેવું બનાવી લેવાનું, જેમ આપણે પહેલાં બનાવતા ને પ્રમાણને ખરેખર વાળું તે રીતના. તો આની અંદર બજેટ ને ખરેખરમાં 4 વસ્તુ લખી જ દેવાની, ભલે બધી વસ્તુ આપેલી હોય કે નહીં આપેલી હોય. તો અંદર કઈ વસ્તુ છે તે જોજો. શિરોપરી ખર્ચ વિચલન આમાંથી છે કઈ? આ જે લખ્યું આપણે એમાંથી કઈ છે? નહીં મળે તો અત્યારે નહીં લખવાનું. શિરોપરી ખર્ચ જથ્થા વિચલન છે આમાંથી કઈ છે કે નહીં તો નહીં લખવાનું. બજેટ મુજબ શિરોપરી ખર્ચા. જો અહીંયા આ જે શિરોપરી વર્ડ વાપર્યો છે ને, શિરોપરી, તેને તમારે શું સમજવાનું? સ્થિર, બરાબર. ખાલી નામ જ બદલે એ લોકો. ચાલો, બજેટ મુજબ શિરોપરી ખર્ચા એટલે બજેટ મુજબ સ્થિર ખર્ચા કેટલા આપેલા છે આપણને? 21,000. પછી બજેટ મુજબ કલાકો, બજેટ મુજબ કલાકો કેટલા આપેલા? 4,200. નીચે શિરોપરી ખર્ચની વસૂલાતનો ખરેખર દર કલાક દીઠ 8. બસ આટલી ડિટેલ છે તમારી પાસે. હવે જે તમારા સ્થિર પરોક્ષ ખર્ચને લગતા વિચલનો છે, સૌથી પહેલા સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન છે, એના પછી સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન કે બજેટ વિચલન. સૂત્ર ખોલો, સૂત્ર. જે સ્થિર પરોક્ષ ખર્ચને લગતા વિચલનો છે, પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન, બીજું ખર્ચ બજેટ વિચલન, ખર્ચ અથવા બજેટ વિચલન, અને છેલ્લું જથ્થા વિચલન, બરાબર છે ને. અને પછી બીજા 3 પેલા જથ્થાવાળા કેલેન્ડર ને એવા. કાર્યક્ષમતા, ઉત્પાદન શક્તિ. જેમ તમે પેલા માલ સામાનમાં ગણતા તેમાં ખર્ચ, ભાવ ને વપરાશ એવી રીતના આવતા, પછી પેટા વપરાશ ને એવી રીતના જે 6 હતા ને, તેમ આ 6 છે આના, એમ કહેવા માંગુ મેં. સ્થિર પરોક્ષ ખર્ચના પહેલો સ્થિર પરોક્ષ ખર્ચ, ખર્ચ અથવા બજેટ વિચલન, જથ્થા વિચલન, કાર્યક્ષમતા, કેલેન્ડર ને ઉત્પાદન શક્તિ. આ બંનેનો સરવાળો કરે તો કોના જેટલો થાય? સ્થિર ખર્ચ જેટલો. અને આ 3નો સરવાળો કરે તો કોના જેટલો થાય? જથ્થા જેટલો. આ યાદ રાખવાનું. પછી આ બધામાં પાછા 2 સૂત્ર લખાવેલા છે. એક સૂત્ર કયા? એકમ વાળા, અને બીજું સૂત્ર કયું? કલાક વાળું, બરાબર. અહીંયા એકમ દેખાતા છે તમને? નથી. તો આપણે બધા કયા સૂત્ર વાપરવું? કલાકો. એટલે હવે તમારે લિસ્ટ કઈ જોવાની? કલાકવાળી. અત્યારે લિસ્ટ છે તમારા પાસે, પેપરમાં તમારે યાદ રાખેલું હશે તો થશે. હવે જો તમારા પાસે જે વસ્તુ બીજી આપી છે ને તે
હવે જે રકમમાં તમારા પાસે શિરોપરી ખર્ચ વિચલન છે, અત્યારે જ તમને કીધું શિરોપરી એટલે અત્યારે આપણે શું વાપરવાના? સ્થિર. શિરોપરી એટલે સ્થિર. તો જે પહેલો જવાબ છે શિરોપરી ખર્ચ વિચલન, એનો અર્થ એવો થાય કે સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન. ખબર પડે? સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન એટલે આ પહેલાનો જવાબ આપ્યો હને. પછી બીજું જો શિરોપરી ખર્ચ જથ્થા વિચલન એટલે સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન એટલે આ ત્રીજાનો જવાબ આવ્યો. બરાબર. અને એક લાસ્ટમાં કંઈક કીધેલું છે તેની વાત પછી કરીએ. આ બે વસ્તુ સમજ પડે ને. અહીંયા બોર્ડ પર આ બંનેનો સરવાળો મળીને સ્થિર પરોક્ષ ખર્ચ થાય. તો મેં સૂત્ર એવું લખું બંનેનો સરવાળો બરાબર આ, તો મને આ મળી જાય હને. એટલે હંમેશા પહેલું સ્ટેપ આ જ કરવાનું તમારે. પણ જોજો લખવાનું કેવી રીતના તે શિરોપરી ખર્ચ વિચલન એવું જ નામ આપ્યું છે. શિરોપરી ખર્ચ વિચલન આ આપણને કેવી રીતના મળશે? આ બંનેનો સરવાળો કરીને. આ બંને એટલે ખર્ચ અથવા બજેટ વિચલન. અહીંયા લખીએ શિરોપરી બજેટ વિચલન. ખબર પડે? નામ બદલવાનું તે પ્લસ શિરોપરી ખર્ચ જથ્થા વિચલન. પહેલું સ્ટેપ તમારું આ જ રહેવા જોઈએ. આ તમે જ્યારે બનાવે ને આવું તો આ દેખાઈ જ જાય તમને. આવા પ્રકારનો દાખલો દેખાયો 5 માર્ક્સમાં આ જ પૂછવાનું છે એવું માનજો. 99.99%. શિરોપરી ખર્ચ વિચલન કેટલો આપેલો? પણ -4900. શિરોપરી બજેટ વિચલન આપણે શોધવાના. અને આ 3500 તે બી કેવા? માઇનસમાં. ચાલો આ પ્લસ માઇનસ માઇનસ -3500 બરાબરની આ બાજુ આવશે તો +3500. એટલે પહેલો જવાબ મળી ગયો આપણને શિરોપરી બજેટ વિચલન. કેટલો? 1400 પૂરા. બરાબર ને? આ મને મળ્યો પહેલું સ્ટેપ. આવું આપણે મગજમાં સ્ટેપ યાદ રાખતા છે ને, એવું કોઈ સ્ટેપ ત્યાં લખવાની જરૂર નથી. આ પહેલું ગણાઈ ગયું. એના પછી આજે તમે શોધ્યું ને તેનું જ સૂત્ર મૂકવાનું. તેનું જ સૂત્ર એટલે અહીંયા લખું શિરોપરી બજેટ વિચલન. હવે એના માટે જોજો અહીંયા શાંતિથી. આના માટે બે સૂત્ર હશે, એક એકમવાળા અને કલાકવાળા. આપણે કલાકવાળું ગણતા છે તો કલાકવાળા જ સૂત્ર લખાવજો. લખાવો. બજેટ મુજબના સ્થિર ખર્ચા. પણ સ્થિરની જગ્યાએ આપણે કયા લખવા પડે? શિરોપરી ખર્ચા. પછી માઇનસ ખરેખર સ્થિરની જગ્યા શિરોપરી ખર્ચ. પૂછ્યું આટલું બધાને? હા ને. સ્થિરની જગ્યા શિરોપરી વર્ડ વાપરવાનું. શિરોપરી બજેટ વિચલનનો જવાબ આપણે લાવ્યા કેટલા? -1400. બજેટ મુજબનો શિરોપરી સ્થિર ખર્ચ કેટલો છે? 21000. અને માઇનસ ખરેખર શિરોપરી ખર્ચ આપણી પાસે નથી. મેં તમને કીધેલું જે શોધવાનું હોય તેને પ્લસમાં રાખવાની ટ્રાય કરવાની. આ માઇનસમાં છે, બરાબરની આ બાજુ આવશે તો પ્લસમાં. ખરેખર શિરોપરી ખર્ચ બરાબર 21000 અને -1400 પેલી બાજુ જશે તો +1400. એટલે ખરેખર શિરોપરી ખર્ચ કેટલો આવ્યો? 22400. એટલે આ મળી ગયું આપણને 22400. અહીંયા કરી દે સ્ટાર. પછી રીમી ત્રીજું સ્ટેપ કલાક દીઠ પ્રમાણ દર. જોજો આ સ્ટેપમાં જવાનું. કલાક દીઠ પ્રમાણ દર માટેનું સૂત્ર છે બજેટ મુજબ શિરોપરી ખર્ચ છેદમાં બજેટ મુજબ કલાક. પાક્કું? ચાલો અહીંયા લખીએ બજેટ મુજબ સ્થિર ખર્ચની જગ્યા શિરોપરી ખર્ચ છેદમાં પેલી ખરેખર કલાક એમ કીધું. બજેટ મુજબ કલાક. સૂત્રની લિસ્ટ દેખાય? પાક્કું? મને હજુ બી ડાઉટ લાગે આમાં એટલે. ચાલો ને ત્રીજું સ્ટેપ આજ. ત્રીજું સ્ટેપ બીજું કેમ કે છે ને તમને હું ગોખર ઉપર નીચે થઈ ગયું. એ તો ક્યાં કરું મેં? કેમ કે છે ને સ્ટેપ, હા સૂત્ર સાચું. સ્ટેપમાં શું કીધેલું કે તમને આનો વપરાશ અહીંયા થાય, આનો ઉપયોગ બીજા થાય, એવી રીતના જ યાદ રાખો. ચાલો એટલે જો બતાવતો છે તે જો લાસ્ટમાં શિરોપરી ખર્ચની વસૂલાતનો ખરેખર દર કલાક દીઠ આપેલો છે 8. દેખાય લાસ્ટમાં સવાલની અંદર? એનો ઉપયોગ કરવાનો ત્રીજા સ્ટેપમાં. તમે જે લખ્યું ને અત્યારે તેનાથી બી તમારો જવાબ આવી જ જાતે કન્ટિન્યુ. પણ છે ને આપણે એક સ્ટેપ બનાવવાના, તે સ્ટેપ વધારે સારું પડે હા ને, કેમ કે બધા એવા જ ગણવાના છે. આ બે સ્ટેપ થઈ જાય પછી પેલો 8 જવાબ આપેલો છે ને તે જ વાળું લખવાનું. તે જ એટલે કયું? ખરેખર દર કલાક દીઠ. લખાવવાની સૂત્ર શિરોપરી ખર્ચ કલાક દીઠ શિરોપરી કલાક દીઠ શિરોપરી ખરેખર દર. બોલો ને પેલા હું લખે
કલાક દીઠ ખરેખર દર. આવું છે સૂત્ર બોલો. ખરેખર શિરોપરી ખર્ચ છેદમાં ખરેખર કલાક. સ્થિરની જગ્યાએ આપણે શું લખ્યું? શિરોપરી. આ બરાબર છે ડીમી? હા ને? ચાલો, ખરેખર શિરોપરી ખર્ચ એટલે ઉપરના સ્ટેપમાં મળશે આપણને, તે જ અહીંયા લખવાનું. આ ધ્યાનમાં રાખજો, ઉપરનું સ્ટેપ ખાસ જરૂરી. પછી ખરેખર કલાક છે નથી, એટલે એ અહીંયાથી આપણને મળશે. અને આનો જવાબ આપણા પાસે છે કેટલો? 8. બરાબર. આ જે 8 જે અહીંયા આવશે તો ભાગાકારમાં 22400 ભાગ્યા 8, એટલે અહીંયા આવી જશે ખરેખર કલાક. એટલે અહીંયા લખીએ ખરેખર કલાક બરાબર 2800. જો મારી બી તકલીફ ત્યાં જ પડતી છે જે તમને પડે, આ નામે યાદ નહીં રહે બધા. હા ને? સ્ટેપ બધાને ખબર પડી જાય કે આવું જ ગણવાનું છે. બસ નામ થોડું ખરખી રીતના યાદ રાખજો. નહીં યાદ આવે ને તો ખરેખર દર જ લખી મૂકજો ખાલી. બરાબર. કલાક દીઠ ખરેખર દર આવી રીતના છે. કુશે આ ત્રીજું સ્ટેપ. એના પછી ચોથું સ્ટેપ પ્રમાણ દર શોધવાનું. બરાબર. આ સ્ટેપ બાય સ્ટેપ જ યાદ રાખવાનું બધાએ. ચાલો, એના પછી શોધીએ. બોલો ને એનું નામ આખું. કલાક દીઠ પ્રમાણ દર. તો અહીંયા બી આવું જ હશે, કલાક દીઠ ખરેખર દર. આ શિરોપરી ખર્ચની. ચાલો. કલાક દીઠ પ્રમાણ દર માટેનું સૂત્ર બજેટ મુજબ શિરોપરી ખર્ચ સ્થિરની જગ્યા છેદમાં બજેટ મુજબ કલાક. ચાલો, આ બંને તો જવાબ હશે આપણી પાસે. બજેટ મુજબ શિરોપરી ખર્ચ 21000 છેદમાં બજેટ મુજબ કલાક 4200, 5 રૂપિયા. બરાબર. આ મળી ગયો જવાબ. અહીંયા બી આપણે જવાબ લખી દે. કેટલો આવી સોય તો આપણે 2800. બરાબર ને? ખરેખર કલાક. અને એક હજુ સ્ટેપ ગણવા કીધેલું, જથ્થા વિચલન. જથ્થા વિચલન માટેનું સૂત્ર કલાક દીઠ પ્રમાણ દર ખરેખર ઉત્પાદન માટેના પ્રમાણ કલાક માઇનસ બજેટ કલાક. બરાબર. ચાલો, જથ્થા વિચલનનો જવાબ હશે લગભગ આપણી પાસે -3500. સવાલમાં જ આપેલો છે ને, -3500. કલાક દીઠ પ્રમાણ દર આપણે એની ઉપર શોધ્યું 5. કૌંસમાં ખરેખર ઉત્પાદન માટેના પ્રમાણ કલાક આપણી પાસે નથી. અને માઇનસ બજેટ કલાક 4200. ચાલો જો, હવે આ -3500 5 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. -700, પેલા -4200, આ બાજુ આવશે તો +4200. એટલે ખરેખર ઉત્પાદન માટેના પ્રમાણ કલાક બરાબર 3500. જો શિરોપરી ખર્ચવાળો પૂછાય ને તો બધાએ આ સ્ટેપમાં દાખલો ગણવાનો. કેટલા સ્ટેપ આપણે પહેલાં જાતે ગણવાના? 5. પહેલામાં સૂત્ર મૂકવાનું, પછી જે જવાબ મળે ને તેનું સૂત્ર મૂકવાનું, પછી ત્રીજું પેલા છેલ્લે એક આપેલું હશે અલગથી તે, પછી ચોથું પ્રમાણ દર, અને પાંચમું આ જથ્થા વિચલનનું સૂત્ર. આ ગણી દઈને પછી તમારે સવાલ જોવાના કે એ લોકોએ સવાલ કયો પૂછ્યો છે. તે પહેલો નંબર 1, શિરોપરી ખર્ચ બજેટ વિચલન. જો અહીંયા શિરોપરી બજેટ વિચલન. હા ને? અહીંયા શું લખવાનું? શિરોપરી ખર્ચ બજેટ વિચલન. શિરોપરી ખર્ચ બજેટ વિચલન. પહેલાનો જવાબ કેટલો આવી ગયો આપણો? -1400. ખબર પડે કે હા કે ના? પછી બીજો જવાબ ખરેખર થયેલ શિરોપરી ખર્ચ. ખરેખર થયેલ શિરોપરી ખર્ચ જો અહીંયા તો લખેલું છે 22400. કયા સ્ટેપમાં ગણ્યું આપણે? બીજામાં જ છે. જો ખરેખર થયેલ શિરોપરી ખર્ચ બીજો આવી ગયો તમારો 22400. પછી ત્રીજો જો ખરેખર ઉત્પાદનના કલાકો, એ બી ત્રીજું જ છે આપણું, દેખાય 2800. પછી ચોથું શિરોપરી ખર્ચ ઉત્પાદન શક્તિ વિચલન, એ શોધવા પડે હવે. હા ને? તો અહીંયા લખીએ શક્તિ વિચલનનું સૂત્ર લખાવની. કલાક દીઠ પ્રમાણ દર ખરેખર કલાક માઇનસ બજેટ કલાક. પરફેક્ટ છે સૂત્ર. ચાલો, કલાક દીઠ પ્રમાણ દર 5, ખરેખર કલાક 2800 માઇનસ બજેટ કલાક 4200. ડાયરેક્ટ આન્સર લખો. -7000 કેવું? પ્રતિકૂળ. જો આ એક એક્સ્ટ્રા શોધાઈ ગયું આ દાખલામાં, કામ નહીં લાગ્યું, પણ કોઈ જગ્યાએ કામ લાગી જ શકે. એકાદ દાખલામાં કામ લાગેલું, કોઈ સૂત્રની અંદર છે ને આવતું છે, તેની અંદર કામ લાગતું છે. ક્લિયર આટલું બધાને? બસ આ તમારો 5 માર્ક્સનો ફિક્સ દાખલો 99.99% સાથે. બરાબર. પણ આની જગ્યા બીજા બી પૂછવાની શક્યતા છે, પણ દર વર્ષે આ પૂછાયેલા વધારે છે. હવે આ વાળા દાખલા નહીં ગણાવવા મેં, હા, વિડીયો જ જોવાના આ વાળાના. બીજા ચલો, હવે મેં મોકલેલા છે તે ખોલો.
આ ફોટા આજે મોકલેલા ને મેં આજે તે વાળા ખોલો ને, એમાં 1 જુલાઈ 2022 નો છે ને આજના ફોટા. નહીં મેં આજે પહેલો મોકલ્યો તે. શું વાત કરે તમે? એ ફોટો રહી ગયો લાગે. મોકલું કરાવું પણ આ લખેલું જ થઈ જાય એટલે લાઈનમાં એ જ સૌને ગણીએ થોડોક અલગ પણ લગભગ રકમ બી સેમ જ છે. આ જ દાખલો જ 4221 35,000 ને 4,900 આ જ છે હા ને. આ લખી લેતો છે અહીંયા જુલાઈ 2022 આ જ દાખલો છે. સેમ રકમ બી સેમ જ છે. ચાલો એટલે એ નહીં ગણવાનો, એક પતી ગયું. બીજો જો બીજો કોઈ મોકલ્યો છે 18મો. એટલે એક કારખાનાવાળો 2022નો ને એપ્રિલ. ચાલો જો મેં ગણીએ. એક કારખાનાએ પોતાના પરોક્ષ ખર્ચનો અંદાજ 1,68,000 કર્યો. કારખાનું વર્ષમાં 300 દિવસ ચાલે છે, જે રોજના 8 કલાક કામ કરે છે. વાર્ષિક કુલ બજેટ મુજબ ઉત્પાદન 42,000 એકમ છે. નવેમ્બર 2020ના માસની ખરેખર માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. હવે ખરેખર પરોક્ષ ખર્ચ આપ્યા છે 14,875 ને બહુ બધી ડિટેલ આપી છે ટૂંકમાં એમ હા. પણ તમને એટલું તો ખબર પડવા જોઈએ કે સ્થિર ખર્ચને લગતો છે તે કેવી રીતના ખબર પડે. પરોક્ષ ખર્ચ લખ્યું છે નીચે સવાલમાં, પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ દેખાય, અહીંયાથી ખબર પડે સ્થિર પરોક્ષ ખર્ચવાળા છે. તો તેવા ટાઈમે તમારે આ બનાવવાનું ખબર પડે. કોઈ બી દાખલો હોય વિગત, બજેટ અને ખરેખર, અને એની અંદર આ 4 વસ્તુ લખવાની. કોઈક વખત આ 4 વસ્તુથી વધારે વસ્તુ બી આવી શકે, પણ પહેલાં તમારે આ 4 લખી રાખવાની, પછી જો કોઈ એક્સ્ટ્રા હોય તો નીચે 2-3 લીટી રાખવાની. બરાબર. ચાલો પણ 99% ચાન્સ છે કે આ 4 જ પૂછાશે. જો 4થી વધારેવાળા હશે ને તો એ દાખલો થાય બી નહીં તમારાથી. ચાલો જોજો. એક કારખાનાએ પોતાના પરોક્ષ ખર્ચનો અંદાજ 1,68,000 અંદાજ લગાવેલો છે ને પરોક્ષ ખર્ચનો તો કયો કહેવાય? બજેટ મુજબનો સ્થિર ખર્ચો. કેટલો? 1,68,000. જોયા કરજો, લખ્યું છે ભલે ખોટું હોય તો કંઈ નહીં. કારખાનાનું વર્ષમાં 300 દિવસ ચાલે છે. વર્ષમાં 300 દિવસ ચાલે તો દિવસમાં 300 પણ કાં બજેટમાં 300 દિવસ ચાલે છે. તમે કીધું છે એટલે અહીંયા લખ્યું છે. નેક્સ્ટ. જે રોજના 8 કલાક કાર્ય કરે છે. કલાકમાં 8. બરાબર. બધું લખતા છે અત્યારે, ખોટું જ છે પણ કંઈ નહીં. જે રોજના આ કેમ ખોટું છે તે બી બતાવું મેં તમને. તે રોજના 8 કલાક કામ કરે છે. વાર્ષિક કુલ બજેટ મુજબ ઉત્પાદન 42,000 એકમ. તો બજેટ મુજબ એકમમાં લખી દે 42,000. બરાબર. હવે મેઇન વસ્તુ આવ્યું તે નવેમ્બર 2020ના માસની ખરેખર માહિતી નીચે મુજબ. બરાબર. તો ખરેખર તો ડાયરેક્ટ આપેલું જ છે બધું. ખરેખર પરોક્ષ ખર્ચ એટલે ખરેખર સ્થિર ખર્ચ કેટલો? 14,875. પછી ખરેખર ઉત્પાદન 3,675. પછી અનુત્પાદન સમય 4 કલાક. અનુત્પાદન સમય 4 કલાક એટલે જેટલા કલાક કામ થવાનું હતું તેમાંથી 4 કલાક ઓછું થયું. 8 કલાક કામ થવાનું હતું એમાંથી 4 કલાક ઓછું થયું એટલે ખાલી 4 કલાક જ કામ થયું. બરાબર. આવી રીતના છે. પણ વસ્તુ એ જો તમને આટલું તો ભાન પડવા જોઈએ કે બજેટ 42નું નક્કી કર્યું તો 3600 એકમ નહીં બને, એટલે આ ખોટું જ છે કોઈ બી હિસાબે. તો કાં ભૂલ થયા કરે તે જો. આ માહિતીની ઉપર ચોખ્ખું લખેલું છે નવેમ્બર 2020, એટલે ખાલી નવેમ્બર મહિનાની માહિતી આપી હા ને. અને ઉપર જો પોતાના પરોક્ષ ખર્ચનો અંદાજ 1,68,000, પછી કારખાનું વર્ષમાં 300 દિવસ. તો ઉપરની બધી માહિતી આખા વર્ષની છે અને આ માહિતી મહિનાની છે, અને આપણે મહિનાની જ ગણતરી કરવાની. બરાબર. એટલે પેલું બધું ખોટું છે હા ને. એટલે ખાલી ખબર હતી પહેલે જ નવેમ્બર વાંચ્યું, પણ તે છતાં છે ને સમજાવવા માટે લખેલું હતું. ચાલો તો ખરેખરમાં પહેલાં ઉત્પાદન 3,675, આ તો સાચું જ છે. એના પછી સ્થિર પરોક્ષ ખર્ચ 14,875, આ બી સાચું જ છે. બાકી આ બધું ચેન્જ કરવાનું. આ બધું ચેન્જ કરવાનું એટલે અહીંયા બોર્ડ પર જો 42,000 ઉત્પાદન થાય આખા વર્ષનું. જો મારે નવેમ્બર મહિનાનું જોઈએ એટલે કે 1 મહિનાનું, તો 42,000 ભાગ્યા કેટલા કરવા પડે? 1 કરવા પડે ને. કઈ નહીં થાય. કેટલા? 3500. હવે સાચું જેવું લાગે હા ને. પછી જો સ્થિર પરોક્ષ ખર્ચા 1,68,000 આખા વર્ષના. આપણને કેટલા મહિનાના જોઈએ? 1 મહિના. 1 મહિનાના જોઈએ એટલે ભાગ્યા કેટલા કરવા પડશે? 12. કેટલા આવ્યા? 14,000. હવે સાચું જેવું લાગે?
બરાબર. પછી દિવસો જો આપણે 300 દિવસ આખા વર્ષના છે, આપણે કેટલા દિવસની વાત કરવાના, એટલે કેટલા ટાઈમની ગણવાના, ખાલી 1 મહિનાની. એટલે આ 300 આખા વર્ષના છે, 1 મહિનાની શોધવા માટે ભાગ્યા કેટલા કરવાના, 12, 25. બરાબર ને. હવે આ કલાકોની વાત કરીએ. કલાકોમાં તમે 8 કલાક જે છે, 8 કલાકવાળું વાક્ય હોતો જો, જે રોજના 8 કલાક કામ કરે, રોજના 8 કરે એવા કેટલા રોજ, 25. એટલે 8 ગુણ્યા 25, 200. હવે સુધારો ખબર પડી ગયો બધાને, બરાબર. જો અહીંયા વસ્તુ, હવે આ 200 કલાક કામ કરે, તેમાંથી એ લોકોએ ખરેખરમાં એમ કીધેલું કે અનુત્પાદન સમય 4 કલાક. તો અહીંયા 200 માંથી 4 કલાક કામ નહીં થયું, તો 196 કલાક કામ થયું હશે. બરાબર. આ કેટલા, એટલા જ રહેવાના ને, 25 તો 25 જ. બરાબર ને. નવેમ્બર મહિનો આપ્યો છે અને નવેમ્બર મહિનાના દિવસ કેટલા, 30. અહીંયા કાઉન્સમાં લખી આપું નવેમ્બરના દિવસ, ને તો આ 30 જ હોદ્યા કરે તમે. ચાલો બસ. હવે બધી ડિટેલ છે તમારી પાસે. વસ્તુ યાદ રાખજો, જો કલાકો આપેલા હોય તો કલાકવાળું સૂત્ર, એકમો આપેલા હોય તો એકમવાળા સૂત્ર, બંને આપેલા હોય તો એકમવાળા જ વાપરવાનું. ક્લિયર આટલું? અને કલાકો આપેલા હોય તો કલાકવાળા, એકમ આપેલા હોય તો એકમવાળા, અને બંને આપેલું હોય તો બી એકમવાળા જ. તો હવે એકમવાળા જે સૂત્રો છે તે બધા સૂત્ર પ્રમાણે ગણવાનું, પણ બધા ગણવાની જરૂર નહીં મળે, જે સવાલ પૂછ્યા છે તે જ ગણીએ. પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન. તો સ્થિર પરોક્ષ ખર્ચ વિચલનનું સૂત્ર ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર સ્થિર ખર્ચ. લખાવજો. ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર નહીં મળે શોધવાનું. તો જો એકમવાળી લિસ્ટ અલગથી હશે કે જેમાં 4 વસ્તુ શોધવા માટેના સૂત્ર હશે, તો તેની અંદર પ્રમાણ દરનું પહેલું જ સૂત્ર હશે. બીજી લિસ્ટ અને ખાલી આવું લખો, પ્રમાણ દર બરાબર બજેટ મુજબનો સ્થિર ખર્ચ છેદમાં, ખબર પડે શું કર્યું મેં, એકમવાળી એક અલગથી લિસ્ટ બનાવી છે જેની અંદર નહીં મળેલા સૂત્રમાંથી શોધવાનું. બજેટ મુજબનો સ્થિર ખર્ચ કેટલો, 14,000 છેદમાં બજેટ મુજબનું ઉત્પાદન 3504. તો આવી ગયા 4 માઇનસ ખરેખર સ્થિર ખર્ચ 14,875. કરો આ બંનેનો ગુણાકાર. 14,700 માઇનસ 14,875 પ્રતિકૂળ. આવડી ગયો હવે આ. અને હવે જો આના પછીના દાખલામાં આ જ બનાવીને આપવાનો છે. એના પછી આ સૂત્ર જ મૂકવાનું છે, તેમાં ટાઈમ નહીં બગાડવાનો. બીજો સૂત્ર મતલબ પરોક્ષ કાર્યક્ષમતા, ડાયરેક્ટ લખવાનું સૂત્ર, કાર્યક્ષમતા વિચલનનું પ્રમાણ દર માઇનસ સુધારેલ પ્રમાણ ઉત્પાદન. ચાલો, પ્રમાણ દર 4 છે, ખરેખર ઉત્પાદન 3,675, પણ એક વસ્તુ નહીં મળે, સુધારેલ પ્રમાણ ઉત્પાદન. તો તેના માટે બી સૂત્ર હશે. સુધારેલ પ્રમાણ ઉત્પાદન બરાબર ગુણ્યા ખરેખર કલાક. ચાલો, બજેટ જથ્થો કેટલા, 3500. જથ્થો એ જ એકમ, બજેટ કલાકો 200, ખરેખર કલાકો 196. 30. ફાઇનલ જવાબ આપો. પ્લસ અનુકૂળ. અને લાસ્ટ ત્રીજું બજેટ વિચલન સૂત્ર, બજેટ મુજબના સ્થિર ખર્ચા માઇનસ, બસ આટલું જ. ચાલો, બજેટ મુજબના સ્થિર ખર્ચા 14,000 અને ખરેખર 14,875 માઇનસ 875. આ બંનેનો સરવાળો કરો ને, પહેલાં જેટલો થાય નહીં થાય ને, કેમ કે આ કાર્યક્ષમતા બીજો જ છે. હા ને, 3 કયાનો સરવાળો થાય, ખર્ચ, બજેટ અને ત્રીજો એક આવતો છે જથ્થા, એ 3નો સરવાળો એવર થાય. આ કાર્યક્ષમતા તો બીજી લિસ્ટમાંથી આવી ગઈ અહીંયા. હા ને, ખબર પડી ગયું, એટલે બરાબર જ છે. હવે જો આ બનાવવા તો પેલી લિસ્ટમાંથી તમે આ ગણવા જ પડે હવે. હા ને, તો જ જલ્દી પથે આપણું ક્લિયર થાય આ બધાને. હા ને, એટલે મેન હવે જો આ સ્થિર પરોક્ષ ખર્ચવાળા એટલે જ પહેલાં નીકળવાનું, તો બધું પતી જશે તમારું. હા ને, પણ આ ગોઠવેલું છે તે પ્રમાણે કદાચ છેલ્લું જેવું તો છે, પણ પ્રોબ્લેમ શું નડવાની, સૂત્ર મોડે કરવાનું આપણા પાસે. હા, જે આવડ નહીં, સાચી વાત, મને નહીં થયેલા મોડે હરકી રીતના, બહુ એકદમ ખતરનાક ગોખીને ગયેલો.
પહેલાં ભૂલી જાય. એક હાથે છે ને બહુ બધું નહીં આપવાનું હતું આ લોકોએ. એક સેમેસ્ટરમાં આવા એક ચેપ્ટર મૂકી દેવાના હતા. બધા એક જ જગ્યાએ મૂકી દીધેલા છે. હા એ બી હરકા જ, કલાકવાળા બી બધા હરકા જ લાગે. કેટલી લિસ્ટ મોડે કરવાનું? મારી મૂકવાનું. મેં એકદમ લાસ્ટમાં મોડે કરીને ગયેલો. એકદમ જ્યારે પેપર આપવાના સપ્લિમેન્ટરી ત્યાર સુધી મોડે કર્યા કરેલા. સ્થિરવાર જ નહીં આવડતા હતા. બાકી બધા તો બનાવી કાઢી આપણે. હા ને પછી ગયો ને ફટાફટ લખી જ લીધા. નહીં તો મને યાદ નહીં રહેલા. બહુ બધા સૂત્ર, આટલા તો ક્યારે યાદ રહે. ચાલો તો હવે બીજો કયો મોકલેલ છે? 2019 વાળો ભંગાર જેવો દેખાતો છે, પણ જો નીચેની માહિતી પરથી ગણતરી કરો. સ્થિર પરોક્ષ, સ્થિર પરોક્ષ, સ્થિર પરોક્ષ. એટલે સ્થિરવાળા ગણે તો આટલી વસ્તુ તમારે શોધવાની. બરાબર? જે આપેલી હોય તે લખવાની, નહીં આપેલી હોય તો રવા દેવાની. પણ આખો દાખલો વાંચવા પડે, કેમ કે કંઈ ટ્વિસ્ટ જેવું લાગતું છે. બજેટ મુજબ અને ખરેખરની માહિતી. જો એ લોકોએ જ આપણા જેવું કોષ્ટક બનાવીને આપેલું છે, બજેટ ને ખરેખર વાળું. એક જગ્યા ક્વેશ્ચન માર્ક દેખાતું છે ઉત્પાદનની અંદર. બરાબર? પછી નીચે જો ખરેખર, શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક. શરૂઆતનો સ્ટોકમાં પાછા બે પ્રકારના સ્ટોક આપ્યા છે, ચાલુ કામ ને તૈયાર માલ. અને પહેલામાં બી આખર સ્ટોકની અંદર આપેલો છે ચાલુ કામ ને તૈયાર, આવી રીતના. ને પછી ક અને ડમાં જો તૈયાર માલનું ખરેખર વેચાણ થયું 4540. પછી અર્ધચલિત ખર્ચા 5/9 ભાગ સ્થિર અને 4/9 ભાગ ચલિત. વાંચીને એવું લાગે કે મને તો આમાંથી કંઈ નહીં આવડે, તમને એવું અને પણ આમાંથી જો થોડુંક કરતા જાવ ને એટલે બધું આવડે. તે જો પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ આપ્યા, અહીંયા જોજો. પહેલાં મારે અહીંયા સ્થિર પરોક્ષ ખર્ચમાં બંને લખી દેવા જોઈએ. હા ને બંને આપેલા, પણ એની નીચે જો અર્ધચલિત પરોક્ષ ખર્ચા. તમને યાદ હોય તો અર્ધચલિતની અંદર બે પ્રકારના ખર્ચા આવે, સ્થિર ને ચલિત બંને. તો તેમાંથી બી સ્થિર છૂટા પાડવા પડે ને પછી એ પ્લસ કરીને પછી ટોટલ સ્થિર મળે. પડે રે રીમી ગુસ્સે બધાને? તો એ જે છૂટું પાડવાનું ને તેના માટે ડ આપેલું છે. જો અર્ધચલિત ખર્ચાની અંદર 5/9 ભાગ સ્થિર. ખબર પડ્યું કેમ આપેલું? અને એટલે આવડે, બસ છે ને ગોઠવાતું નથી તમારાથી હરકી રીતના. ચાલો તો અહીંયા મેં પહેલાં લખી દેમ કુલ સ્થિર ખર્ચા. કુલ સ્થિર ખર્ચા મારે જો ગણવાના હોય તો પહેલાં મેં લખું બજેટ. બજેટ મુજબના જે નોર્મલ આપેલા છે તે કેટલા છે? 28,500. બરાબર? ઓકે ના? હા ને બીજું અર્ધચલિત ખર્ચો, તો અહીંયા કાઉન્સમાં લખીએ અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચ બજેટનો છે મારો 2700. એ 2700માંથી મને જોઈએ સ્થિર, અને સ્થિર માટે નીચે પ્રમાણ આપ્યું છે 5/9 1500. એટલે અર્ધચલિતની અંદર સ્થિર મારો 1500. અહીંયા લખીએ સ્થિર, તો પ્લસ કરું આ 1500, તો બજેટ મુજબનો સ્થિર કેટલો? 30,000. હવે ખબર પડી ગયા? એકદમ સાદું સિમ્પલ છે. પછી આ બજેટનું આવી ગયું. એવી રીતના હવે શેનું ગણીએ? ખરેખરનું. ખરેખરની અંદર પહેલાં તો સ્થિર ખર્ચ આપેલો છે મને કેટલો? 29,340. અહીંયા બીજો અર્ધચલિત વાળો છે. અર્ધચલિત ખર્ચો મારો કેટલો? 2,430. એને છૂટો પાડવાનું પ્રમાણ આપેલું છે 5/9. 4/9 શેના માટે છે? ચલિતના માટે છે. સ્થિર માટે 5/9 જ છે. ખેલ કરે જ તમે. 1,350. આ મારો શું આવી ગયો? સ્થિર. એટલે પેલું 4/9 તે ચલિત છૂટો પાડવા માટે છે. 1,350 30,690. એટલે આ સ્થિર મળી ગયો 30,690. ઘૂસી ગયું આટલું બધાને? ચાલો પહેલું બે પૈતું. નીચે જવું ઉત્પાદન. ઉત્પાદનમાં તો કંઈ ધાડ મારવાની નહીં હોય. 5,000નું બજેટનું નક્કી કરેલ છે, તો એ બજેટમાં તો એટલા જ મૂકવા પડે. બાજુમાં ક્વેશ્ચન માર્ક આપ્યું છે તે આપણે ગણવા પડે. બરાબર? એ ગણવા માટે તમારા માટે નીચે જે કોષ્ટક આપ્યું છે તેની કંઈક ગણતરી કરવા પડશે. પણ એના નીચે જો કલાકો ડાયરેક્ટ આપેલા તે લખી લેમ 10,000 ને 9,900. એટલે કલાકોમાં લખી લે 10,000 અને 9,900. એટલે આ દાખલામાં આપણી પાસે શું નથી? દિવસ નથી. પણ એનાથી મને નહીં લાગે કે સૂત્રમાં કોઈ ફરક પડે, તમે જે ગણશે ત્યારે. હા ને જોઈ લેશું સૂત્રમાં ફરક પડે તો. ચાલો હવે ઉત્પાદનની અંદર મારે ખરેખર ઉત્પાદન શોધવાનું છે. અહીંયા તકલીફ પડે. તો અહીંયા એક વસ્તુ જો મારો, તમે જ્યારે 11માં વાર્ષિક હિસાબ લખતા ને તો મૂડી દેવા બાજુ પર આવું લખતા. યાદ નહીં હોય તો બી યાદ આવી જાય. જોઈ લેજો. શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા. બરાબર? પછી એની અંદર પાછું કંઈક પ્લસ કરતા ચોખ્ખો નફો, અને એમ કરીને પાછળ જે આવતું તે, અથવા તમે આવું જ કરતા પાછું માઇનસ અહીંયા આખા સ્ટોક અને પછી અહીંયા રકમ લખતા. યાદ આવે આવું કંઈક? હા ને તો એની અંદર આ જે ખરીદી છે, ખરીદીની જગ્યા આપણે અહીંયા વર્ડ વાપરવાનો છે કયો? ઉત્પાદન. કેમ કે અહીંયા એ લોકોએ ઉત્પાદન આપ્યું છે. અને બીજું એક વસ્તુ અહીંયાથી માઇનસ થાય વેચાણ બી, તો જઈને પછી આખા સ્ટોક પ્રમાણે પેલું આવે. તો જો અહીંયા મેં પહેલાં અહીંયા લખું શરૂઆતનો સ્ટોક પ્લસ ખરેખર ઉત્પાદન. બરાબર? મેં ડાયરેક્ટ આ જ વર્ડ વાપરી લીધો. ઉત્પાદનની જગ્યા શું ડાયરેક્ટ વાપરી લીધો? ખરેખર ઉત્પાદન. પછી શરૂઆતનો સ્ટોક, ઉત્પાદન, એના પછી એમાંથી માઇનસ કરવાનું વેચાણના એકમો. એ વેચાણ માઇનસ થઈ જાય પછી જે બચે તે તમારો શું બચે? આખરનો
સ્ટોક. એટલે શરૂઆતમાં મારા પાસે જેટલા હતા તે, ધારો કે સ્ટાર્ટિંગમાં મારા પાસે 10 બોલપેન છે, મેં નવી 30 બોલપેન બનાવી, એટલે મારા પાસે કેટલી બોલપેન હવે 40. એ 40 બોલપેનમાંથી મેં 30 બોલપેન વેચી દીધી, તો હવે 10 જે બચી તે મારો આખરનો સ્ટોક કહેવાય. આ સાદું સિમ્પલ ખબર પડી જાય. બરાબર. તો આ જો મેં સૂત્ર લખું, એ સૂત્રની અંદર મને આની જરૂર છે, ખરેખર ઉત્પાદનની, પણ કંઈ ચેન્જ નથી કરતો. મેં હવે ડાયરેક્ટ આની અંદર બધી કિંમત મૂકવાનો. શરૂઆતનો સ્ટોક, હવે શરૂઆતનો સ્ટોક પાછો 2 છે, ચાલુ કામ ને તૈયાર માલ. તો મેં નીચે અહીંયા પાછી ગણતરી કરા, શરૂનો સ્ટોક, અને અહીંયા જેની બાજુમાં લખી લે આખરનો સ્ટોક. એની અંદર 2 પ્રકારનો સ્ટોક છે, એક ચાલુ કામ અને બીજું તૈયાર માલ. બરાબર. આ બંનેનો સરવાળો કરા પછી મને મારો ફાઇનલ આખર સ્ટોક મળી જાય. તો તેમાં જો તૈયાર માલનો ડાયરેક્ટ દેખાત જ છે 200 ને 100, એટલે જે સાદું સિમ્પલ છે તે મેં પહેલાં લખી લીધું. હવે જો ચાલુ કામની અંદર શું કીધેલું છે, 50 એકમો, કાઉન્સમાં માલ સામાન પૂરેપૂરો પરંતુ 40% રૂપાંતરિત. અને પૂરો પાડેલ પરંતુ 40% રૂપાંતરિત. એનો અર્થ એવો થાય કે જે ટોટલ છે ને 50 એકમ, એ 50 એકમમાંથી 40% જ તમારું રૂપાંતરિત થઈ શક્યો. એટલે કે 5 ચોક 20 આવે. અને બાકીના જે બધા છે ને તેના પર હજુ પ્રોસેસ ચાલુ છે. બરાબર. એટલે આ 20 જે છે તે અહીંયાની પ્રક્રિયા માટે તૈયાર થઈ ગયો. એટલે કેટલો લખવાનો, ખાલી 20. સેમ બાજુમાં બી એવું જ કીધેલું છે, માલ સામાન પૂરો પાડે પરંતુ 80% રૂપાંતરિત. એટલે 100 ગુણ્યા કેટલા, 80%. ઘૂસે આ મગજમાં? હા ને. ચાલો, એટલે અહીંયા શરૂઆતનો મારો 220 અને અહીંયા 180. આ બધા શું છે, એકમ છે. શું છે બધા? એકમ. તો બધા જે સૂત્ર લખે ને તેની અંદર બધા એકમ જ આવવા જોઈએ. શરૂઆતના સ્ટોકના એકમ 220. ખરેખર ઉત્પાદન છે આપણી પાસે નથી, એ જ તો આપણે શોધવાનો. માઇનસ વેચાણના એકમો કમાં આપ્યા છે, દેખાય 4540. અને આખરના સ્ટોકના એકમ 180. હવે સાઈડ ચેન્જ કરીએ, આ પ્લસમાં જ છે એટલે એના અહીંયા જ રહેવા લે, બાકી બધું પેલી બાજુ લઈ જાય. આ માઇનસ 4540 પેલી બાજુ જાય તો પ્લસ 4540, આ પ્લસ 220 પેલી બાજુ જાય તો માઇનસ 220. એટલે મને મળી ગયા ખરેખર ઉત્પાદન. ખરેખર ઉત્પાદન બરાબર 4500. ચાલો, એટલે આ મળી ગયું મને 4500. હવે સૂત્ર કયા પૂછ્યા તે જોઈએ ને ડાયરેક્ટ સમજી લે. સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન, એના માટે તમારે એક અલગથી વસ્તુ શોધવા પડે, પ્રમાણ દર. તેના માટેનું જે સૂત્ર છે તેની બંને કિંમત છે જ અહીંયા. બરાબર. બીજું શોધવાનું સ્થિર પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા. કાર્યક્ષમતાની અંદર સૂત્ર જોઈ લો, કઈ વસ્તુ ઘટતી છે. સુધારેલ પ્રમાણ ઉત્પાદન માટેનું સૂત્ર છે 3 ડિટેલ. બરાબર. એ બી થઈ જાય. ત્રીજું જોઈ લો, ખર્ચ બજેટ વિચલન, એ તો છે જ, થઈ જાય. હા ને. એટલે હવે આ સૂત્રવાળું નહીં બતાવવામાં. ચાલો, આ થઈ ગયું. હવે આ મસ્તી કહી ગયા એટલે માલ સામાન મજૂરી ભૂલી જાય, ભાઈ વેચાણ ભૂલી જાય, પાછા કે પાછું રિવિઝન કરાવો. એક દિવસ પહેલાં કરાવવા જ પડે. નહીં, જ્યારે નક્કી થાય ત્યારે જ જવાનો કે નહીં. મેં કહા પછી એકલો જવાનો, મેં એકલો જવાનો ફરવા. એ લોકોનું કોલેજની અંદર આપણા જેવી કોલેજ નહીં મળે. એ લોકોની, આપણી ગરીબ કોલેજ, એ લોકોની ફિક્સ રજા એટલી જ હોય. તે હવે એ લોકો નક્કી કરે ત્યારે. ચૂપ. એના પછી કયા છે? યોગેશ્વર. હજુ કેટલા મોકલેલા છે અમે? હજુ 2 છે. એ બહુ બધા દાખલા. ચાલો, યોગેશ્વર લિમિટેડ કંપનીના ચોપડામાંથી નીચેની માહિતી મળી. કંપનીની સામાન્ય ક્ષમતા 100 મશીનો મહિનાના 25 દિવસ માટે રોજના 8 કલાક કાર્ય કરે. બરાબર. આવું કંઈક કીધું. 25 દિવસ માટે રોજના 8 કલાક કામ કરતું છે. પછી અંદાજિત સ્થિર પરોક્ષ ખર્ચા 1,50,000. આ લખી શકીએ ડાયરેક્ટ. અંદાજિત સ્થિર પરોક્ષ ખર્ચા એટલે કે બજેટ સ્થિર પરોક્ષ ખર્ચા આવ્યા 1,50,000. એના પછી ત્રીજું, જરૂરી પ્રમાણ સમય 1 એકમના ઉત્પાદન માટે 4 કલાક. 1 એકમના ઉત્પાદન માટે 4 કલાક જે તે મહિનામાં. આની વાત પછી કરીએ. જવા લો. ચોથું, ખરેખર કામગીરી દિવસ દીઠ 750 મશીન કલાકો 24 દિવસ માટે. 750 મશીન કલાકો 24 દિવસ માટે. આ બી છેલ્લે જ જોવા પડે. ખરેખર ઉત્પાદન આ ખબર પડી ગઈ. યસ, 4500. પછી ખર્ચ વિચલન. આ ખર્ચ વિચલન એટલે કોઈનો જવાબ આપેલો છે, હા ને. એના પરથી આપણે કંઈક શોધવા પડે. ખર્ચ વિચલન બરાબર ₹5000 અનુકૂળ. હવે શું કરું? બાકીની બધી વસ્તુ તમે મને ધીરે ધીરે શોધાવશે. ખર્ચ વિચલનનું સૂત્ર મૂકીએ એવું દિયાનું કહેવાનું છે, તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. થોડીક જગ્યા ઉપર રાખો. બોલો, ખર્ચ વિચલનનું સૂત્ર.
બજેટ મુજબના સ્થિર ખર્ચ માઇનસ ખરેખર સ્થિર ખર્ચ. ચાલો તો ખર્ચ વિચલનનો જવાબ છે આપણી પાસે મળ્યો મને નહીં દેખાડો 5000 પ્લસમાં મળી ગયો લાસ્ટમાં છે. બજેટ મુજબનો સ્થિર ખર્ચ 1,50,000 અને ખરેખર સ્થિર ખર્ચ નહીં મળે એ આપણને અહીંયાથી મળી જાય. દિયા હોશિયાર નીકળીએ. મને કહો દિયા લખાય એટલે હું મારી પરીક્ષા લેવા કરે હા મેં શુદ્ર મોડે નીકળલા એટલે હા ને જો અહીંયા સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન એ અલગ, ખર્ચ વિચલન ને બજેટ વિચલન એ અલગ હા ને એટલે આ બરાબર જ છે. માઇનસમાં જે છે સાંભળજો જે શોધવાનું હોય તે માઇનસમાં નહીં રાખવાનું તેને પ્લસમાં ફેરવવાનું એટલે આ બાજુ લઈ આવીએ ખરેખર સ્થિર ખર્ચ બરાબર આ +5,000 બરાબરની આ બાજુ આવ્યા હતા -5,000 બરાબર 1,45,000. આ ખરેખર સ્થિર ખર્ચ મળી ગયા મને 1,45,000. અહીંયા મેં સ્ટાર કર્યું એટલે આપણે હોદીને લાવ્યા એવું ખબર પડે. હવે દિયા નેક્સ્ટ. હવે નહીં ખબર હવે તમે કહે તો જ મારથી કંઈ થાય ને આટલું કંઈ આપેલું છે એના પરથી કંઈ ખોદા હે એવું કહેવાનું તો છે. સો મશીનો મહિનામાં 25 દિવસ માટે રોજના 8 કલાક કામ કરે. જોજો 25 દિવસ કામ થાય રોજના 8 કલાક કામ થાય એટલે 25 ગુણ્યા 8 કરો 200 કલાક. 100 મશીનો મહિનામાં 25 દિવસ માટે રોજના 8 કલાક કામ કરે. તો જો આ એક મશીન માટે મળ્યા તમને 200 કલાક એવી કેટલી મશીન કામ કરે 100 મશીન. જો ગુણ્યા 100 કરું તો ટોટલ કેટલા કલાક મળે તે જો 20,000 કલાક મળ્યા. હવે કલાક માટેનું એકાદ બીજું વાક્ય જોઈએ જે છે નંબર 3માં. નંબર 3 જો જરૂરી પ્રમાણ સમય એક એકમના ઉત્પાદન માટે 4 કલાક લાગે. એટલે જો મેં તમને એમ કેમ તમારું મશીન 20,000 કલાક કામ કરે જે આપણે એમ જ ઉપર શોધ્યું તે હા ને 20,000 કલાક કામ કરતી છે અને એવું કીધેલું છે એક એકમ શું હતું વાક્ય 4 કલાકવાળું એક એકમના ઉત્પાદન માટે 4 કલાક લાગે. એટલે એક એકમ બનાવવા માટે 4 કલાક લાગતા છે પણ પદ આપણે ઊંધું કરવા પડશે. 4 કલાકમાં એક એકમ બને એવા કેટલા કલાક થાય 20,000. તો 20,000માં કેટલા એકમ બને 5,000. તો આ 5,000 મળ્યું તમને બજેટ મુજબનું ઉત્પાદન અને આપણે મોડે જ ગણ્યું છે પણ વ્યવસ્થિત ગણીએ આપણે. ચાલો સૌથી પહેલાં આપણે પહેલી લીટીમાંથી નક્કી કરતા હતા. અહીંયા ઉપર હેડિંગ આપીએ બજેટ ઉત્પાદન ગણતા છે આપણે બરાબર. ચાલો બજેટ ઉત્પાદન ગણવા માટે કોઈક તો મેસેજ આવ્યો પણ નહીં જોવાય. ચાલો 100 મશીનો મહિનામાં 25 દિવસ માટે રોજના 8 કલાક કામ કરે. તો અહીંયા મેં લખું એક મશીન માટેના કલાકો. જોજો 25 દિવસ કામ કરે એક મશીન અને એક મશીન કેટલા કલાક કામ કરે 8 કલાક એટલે ટોટલ કેટલા કલાક કામ થતા છે 200 કલાક બરાબર. એવી મારી ટોટલ કેટલી મશીન 100 મશીન. તો મેં અહીંયા આવું લખું કુલ કલાકો ખબર પડે કુલ કલાકો બરાબર 200 કલાક ગુણ્યા 100 મશીન 20,000 કલાક. તો આ જે છે માહિતી ગણતો છે તે મેં કોની ગણતો છે બજેટની. તો બજેટ મુજબના કુલ કલાકો બી કેટલા મળી ગયા મને 20,000. અહીંયા બી કરું સ્ટાર. ક્લિયર એટલું બધાને. હવે આ 20,000 કલાક કામ થતા થયું છે પણ પાછું એક વાક્ય બી છે કે એક એકમના ઉત્પાદન માટે કેટલા કલાક જરૂરી 4. એક એકમના ઉત્પાદન માટે 4 કલાક જરૂરી છે પણ આપણે પદ વ્યવસ્થિત બનાવવા પડે. વ્યવસ્થિત એટલે કે 4 કલાકમાં એક એકમ બને તો 20,000 કલાકમાં કેટલા એકમ બનશે 5,000 એકમ. એટલે આ 5,000 એકમ મળી ગયા મને બજેટના. ગુસ્સા એટલું બધાને. બીજી વસ્તુ 25 દિવસ કામ થતું છે તો આ તો ડાયરેક્ટ ખબર પડે કે 25 દિવસ છે હા ને. પછી કયા મહિનાની માહિતી છે તેના પરથી આપણને પેલું બાજુવાળું બી મળી જાય. જો નહીં આપેલું હોય તો પાછું શોધવા પડે. કાં ચોથામાં ખરેખર કામગીરી દિવસ દીઠ 750 મશીન કલાકો ને 24 દિવસ દેખાઈ ગયો 24 દિવસ. એટલે આપણે અહીંયા ખરેખરમાં કેટલા લખવા પડે 24 અને એના પરથી આ બી મળે. એ લોકો એમ કીધેલું 24 દિવસ કામ થાય ને કેટલા મશીન કલાક 750 ગુણ્યા 24 18,000. પણ એટલી મગજમારી પછી મળ્યું આ બધું હા ને. આ આપણે શોધ્યું બાકી બધું આપણે પહેલાંમાંથી જ લખ્યું છે. હવે જે સવાલ પૂછેલા તે બધા ગણાઈ જાય. ક્લિયર. એટલે મેઇન વસ્તુ આપણે આ શીખાનું. આ તો એમ બી તમે શોધી કાઢી દે. દિયા વિચારી લે તો બધા જ વિચારી લે. એટલી બધી હોશિયાર બી નહીં મળે. થોડીક તો છે પણ ધંધે લાગી ગયેલા હશે તમે લોકો એટલે થોડીક બધા જ. હાય
બીજો ગણવા પડે હવે. છાતીમાં પેટ દુખતું છે એટલે. ચાલો, ખીમુ લિમિટેડ એવું જ છે ને, એ જ મોકલી લો. અદ્વિકવાળો તો હોમવર્કમાં છે, એ ભૂલથી મોકલાઈ ગયેલો છે. જો પેલો શીરો પરિવારો અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં ગણ્યો તે, અને એ જાતે ગણવાનો. ખીમુવાળો ખોલો, ખીમુ. ચાલો, ખીમુ લિમિટેડ નીચેની માહિતી ઉપરથી તમને માર્ચ 2014ના માસના સ્થિર શિરોપરી ખર્ચને લગતા વિચલન શોધવા જણાવે છે. શિરોપરી સ્થિર ખર્ચ આવી ગયા એટલે આ તો બનાવી દેવાનું પહેલાં, બરાબર. આટલી બધી ડિટેલ મને જોઈએ. જો કંપની પોતાના પ્રમાણો વાર્ષિક ધોરણો નક્કી કરે છે અને વર્ષ 2013-14ને લગતી માહિતી પૂરી પાડે છે. એ માહિતીની અંદર જો પહેલું ઉત્પાદન, પ્રમાણિત માહિતી છે ઉત્પાદનની 12,000. શું કરું? બજેટ ઉત્પાદનમાં 12,000. ચાલો માની લો લખી લીધા મેં, હવે ખોટું નહીં લખવાનું. પછી સ્થિર ખર્ચાઓ કેટલા? 12,000. એટલે ડાયરેક્ટ તમે લખતે પ્રમાણ એટલે કે બજેટની અંદર 12,000. પછી ચલિત ખર્ચાઓ 6,000. ચલિત ખર્ચા તો આપણે લખતા જ નહીં મળે, હા ને, પણ પૂછાઈ બી શકે. પણ નીચે જો પ્રમાણિત વાળું ખોટું છે. વેરી ગુડ કેમક. હા નહીં પણ હમણાં રેકોર્ડ એનો જોઈ 45 મિનિટ સુધીનો, તે રેકોર્ડ પ્રમાણે હા ને. જો આ માહિતી આખા વર્ષની આવી છે અને આપણે ગણવાનું છે ખાલી માર્ચ મહિનાની, એટલે આપણે 1 મહિનાની જોઈએ. તો આ ઉત્પાદન જે 12,000 છે ભાગ્યા કેટલા કરવા પડે આપણે? 12. તો 1 મહિનાનું કેટલું મળી જાય? 1,000. જેવું સેમ એવું જ સ્થિર પરોક્ષ ખર્ચામાં બી 12,000 ભાગ્યા 12,000 જ છે સ્થિર પરોક્ષ બી. શું વાત કરે, આ બી 1,000 આવે. મને નહીં લાગે આ 1,000 આવે, કેમ કે બીજો બી કોઈ. હા જો ચોથું દેખાય, અર્ધચલિત ખર્ચા. અર્ધચલિતની અંદર બી સ્થિર આવે એટલે એ બી કરવા પડે યાર. સોરી યાર દિયા, મારા લગ્ન નહીં થયા ને એટલે અહીંયા લખીએ કુલ સ્થિર ખર્ચા. ચાલો, કુલ સ્થિર ખર્ચા ગણવા માટે પહેલાં તો મેં અહીંયા લખતો છે બજેટના. પહેલાં કેટલા આપી દીધેલા છે? 12,000 ભાગ્યા આપણે કેટલા કર્યા? 12 એટલે 1,000 તો આવી ગયા. બીજા અર્ધચલિતની અંદર બી સમાયેલા છે 60% સ્થિર. ડાયરેક્ટ લખું 1,800. કેટલા આવ્યા? 1,080. પણ 1,080 વાર્ષિક હશે ને, ભાગ્યા 12 કરો એટલે ગણવા જ પડે. ચાલો, અર્ધચલિત બરાબર 1,800 ગુણ્યા 60% સ્થિર એટલે કેટલા આવેલા? 1,080. એના ગુણ્યા ભાગ્યા 12 કરો, 90. ખબર પડે ભાગ્યા 12, કેમ કે આખા વર્ષના છે બધા ખર્ચા, આપણે 1 મહિના લખતા છે. તો પ્લસ 90, તો આ કેટલા આવી ગયા? 1,090. એટલે આ સ્થિર ખર્ચા મળી ગયા 1,090. શું છે એટલું બ્યુટી લાગતું હતું ને એમાં, એવું લાગ્યા કરે કે પેલી ખબર, હા, સિન્ડ્રેલા એની સેન્ડલ ભૂલી ગયેલી હોય તેવું લાગ્યા કરે. સિન્ડ્રેલા નહીં ખબર, પેલા પરથી એમ ફ્રોક ઉચકીને એમ દોડતી હતી ને પછી એની સેન્ડલ ત્યાં પડી ગયેલી, રાજકુમારને મળેલું ને પછી એ લોકો મેરેજ કરેલા. હા જોયેલું. ચાલો નેક્સ્ટ, ચલિત પરોક્ષ ખર્ચા. ધારો કે આપણે લખી લઈએ આ વખતે તો ચલિત ખર્ચા. નહીં જરૂરી નહીં મળે, સવાલ પર ડિપેન્ડ કરે, પણ મને નહીં લાગે સવાલ એવા પૂછેલા હશે. ચલિત ખર્ચાઓ 6,000 આપ્યા છે અને નીચે પેલામાં બી ચલિત ખર્ચાઓ છે, અર્ધચલિત વાળામાં બી, તો એને સવાલ નહીં મળે. એટલે બસ આટલું જ, દૈનિક કામના કલાકો 8 છે તેટલું જ છે. નીચે સવાલ મને દેખાતા છે, મોકલું મેં તો. ચાલો કંઈ નહીં, પહેલાં મોકલી લે. ટ્વિંકલ આવી શકે. લાઈફ ઇઝ નોટ ફેર. હા દિયા, આ હું મૂકી દઉં તો ખરી. બરોબર, મગજ છે ને ખરાબ થઈ ગયું છે હવે આ સ્થિર પરોક્ષ ખર્ચના ગણી ગણીને. ચાલો, ચલિત વાળું લખી તો મૂક્યું છે. કયું ઘેરે? હા પેલું, અરે એ તો
ધીરે ને નીચેનું મૂકેલું છે. છે જ ને, તો પછી બસ એટલું જ તો છે ડોબાઓ. પહેલી લીટીમાં જો ને પહેલા પેરેગ્રાફમાં સ્થિર શિરોપરી ખર્ચને લગતા વિચલનો શોધવા જણાવે છે. બધા શોધવાના. મેં તો કરવા નીચેનું નહીં મોકલેલું મેં. ચાલો, મને યાર તમે ગંજેડી ગઈ મૂકે. ચલિત ખર્ચ આપણે અત્યારે નહીં લખીએ, કેમ કે કયા શોધવાના છે? સ્થિર શિરોપરી. ઉપર સવાલમાં દેખાય સ્થિર શિરોપરી શોધવાના, એટલે ચલિત ખર્ચની કોઈ જરૂર નહીં મળે અત્યારે. કેન્સલ નહીં કરવાનું, રખેલું રાખો નહીં. ચાલો નેક્સ્ટ, કદાચ આગળ જતા જરૂર પડી જાય. કામના દિવસો બોલો, શું કરું? ચાલો બહુ વાર લગાડે. કામના દિવસો 200. હા બસ એમ. આખા વર્ષના 240 ભાગ્યા 12 એટલે કેટલા? 20. પછી એ લોકો એના નીચે જેમ કીધેલું છે દૈનિક કામના કલાકો 8. એક દિવસના 8, આપણા કેટલા દિવસ? 20. 20 અઠામ 160. ક્લિયર આટલું? બાજુમાં 19 કાચ લખાયું. હા એકદમ નીચેથી લખાયું નંબર 5, કામના દિવસો 19. વેરી ગુડ દિયા. પછી 152 કાથી આવ્યા? 19 ગુણ્યા 8. ઉત્પાદન 800. ચાલ સાંભળા. આ 1990. બસ એક ખોટું. એક બાજુ ગણો. હા ને, ચાલો. સ્થિર ખર્ચા 1190 તો છે, પણ નીચે પેલા 60% બી છે ને. તમે જ તો લખાય ને, મારા માથા પાડ્યા કરે. તો પહેલા એ મહિનાનું જ છે ને, માર્ચનું જ છે ને. હા 1190 તો છે, પ્લસ પેલા 60% કરો 115.2 એવું જ લખો, કઈ નહીં. 1302. કેમ કે જો પોઈન્ટ પછી લાંબુ આવતું ને તો આપણે રાઉન્ડ ફિગર કરી દેતા, પણ આટલું જ છે તો લખી દેવાનું. 1305.2. બધું મળી ગયું. હવે ઘણા જાય તો બી કઈ થવાનું? કેલ્સી તો છે ને તમારા પાસે. હા દિયા જજો અહીંયા. આની કોઈ જરૂર નહીં મળે, કેમ કે સી સ્થિરવાળા જ પૂછ્યા છે. સોરી યાર દિયા, યાર સોરી. મેં છે ને હા બધા 7 6 6 હું મને છે ને અંત સુધી રાખવાનું જરીક ગમે, રાહ જોવાનું. હા નહીં આવડે તો કાલે લઈ આવજો પાછા. કરાવી જ દેવા. છેલ્લો બી ગણી કાઢીએ એટલે કાલથી 9 ચેપ્ટર. પહેલું લાસ્ટ વાળો. હા બસ આટલા જ, એનાથી વધારે કંઈ નહીં મળે. ખાસ તો કયો મેન શિરોપરી આપણે આજે પહેલો ગણ્યો ને તે જ સૌથી વધારે પૂછાય, પણ આ તમારા માટે બેકઅપ પ્લાન. હો હા 5માં પણ પેલું ખબર 14માં 7માં મૂકે, હા તેમાં બી આવી શકે. ચાલો એક છેલ્લો ગણીએ પછી મેં જામ કંઈક ખામ. બરાબર ભૂખ લાગી છે. નીચેની માહિતી પરથી પરોક્ષ ખર્ચ ઉત્પાદન શક્તિ વિચલન ગણો. એ લે નવું આવી ગયું. શક્તિ વિચલન એટલે કયું? પ્રમાણ દર કાઉન્સમાં સુધારેલ પ્રમાણ જથ્થો. બસ આટલું જ આવડતું હતું સૂત્ર મને. તો આની અંદર આપણે 3 વસ્તુની જરૂર પડવાની, પણ તે છતાં આ બનાવી જ દેવાનું આપણે, કોઈ ગૂંચવાડો જ નહીં રહી. હા ને, લખાવો જો કઈ કઈ વસ્તુ આપી છે. મહિના દરમિયાન બજેટ મુજબ સ્થિર પરોક્ષ ખર્ચા 18,000. તો બજેટ સ્થિર ખર્ચા આપ્યા. હા ને, હા કે ના? અરે હા કે ના? હા નેક્સ્ટ. મહિના દરમિયાન બજેટ મુજબનું ઉત્પાદન ડાયરેક્ટ લખું 12,000. નેક્સ્ટ. એક એકમનો પ્રમાણ સમય 3 કલાક. એવા કેટલા એકમ બનતા છે? 12,000. તો 12,000 ગુણ્યા 3 કરું તો કલાક મળી જાય 36,000. ખબર પડે આ બધાને? ચાલો. ખરેખર થયેલા કલાકો એટલે આ 36,900. આ બંને વસ્તુ નહીં મળે આપણી પાસે, પણ સૂત્ર આપણે જોઈએ શક્તિ વિચલનનું. શક્તિ વિચલન માટેનું સૂત્ર શું હતું? કાઉન્સમાં સુધારેલ પ્રમાણ જથ્થો. જો આ પરિસ્થિતિ 2 નથી ને બીજી કોઈ માહિતી બી નહીં મળે, તમારા હિસાબે આમાં જરૂર જ નહીં પડતી હશે એની. હા ને, પહેલા આપણે પ્રમાણ દર શોધીએ. પ્રમાણ દર માટેનું સૂત્ર 18,000 12,000 એટલે આ પહેલું મળી ગયું 1.5. સુધારેલ પ્રમાણ જથ્થાનું સૂત્ર બજેટ જથ્થો એક જ મિનિટ લખી લેમ ને. 12,000 બજેટ જથ્થો ભાગ્યા 36,000 36,900. કેટલા? 12,300. અહીંયા લખીએ 12,300. પછી સુધારેલ બજેટ જથ્થાનું સૂત્ર બજેટ જથ્થો 12,000 છેદમાં હે
બજેટ અથવા પ્રમાણ દિવસ જે નહીં મળે આપણી પાસે ગુણ્યા ખરેખર દિવસ. દિવસ સિવાય બીજું કોઈ સૂત્ર છે? નહીં મળે તો આવા સમયે શું કરવાનું? સુધારેલ પ્રમાણ જથ્થો 18,000 ભાગ્યા 12,000 1.5 સુધારેલ પ્રમાણ જથ્થો. કોઈ નોંધ લખેલી છે? હા. દાખલામાં દિવસોના આપ્યા હોય અને સુધારેલ બજેટ જથ્થો શોધવો હોય તો તે બજેટ જથ્થા જેટલો જ થશે. આવેલું નોંધ છે. પાછું સાંભળો નોંધ. દાખલામાં જો દિવસો ન આપ્યા હોય અને સુધારેલ બજેટ જથ્થો શોધવા કહે તો તેવા ટાઈમે બજેટ જથ્થા જેટલો જ થશે. બજેટ જથ્થો કેટલો? 12,000. એટલે આ કેટલો? 12,000 જ. કેમ કે દિવસો આપેલા નથી એટલે જે આ જ છે તે જ અહીંયા રહે. નોંધ પછી લખાઈ દેવા. ફોટો નહીં મળે ને નોંધમાં? છે 450 પ્લસ બસ આ તમારા પૈસા. એટલે ટૂંકમાં છે ને આ મેઇન પ્રેક્ટિસ કરી લેજો અને સૂત્ર મોડે કરી લેજો એટલે થઈ જાય બધું બરાબર. કાલે નવું ચેપ્ટર ચાલુ કરવું અને હા 12માં જ એ જ બાકી છે ને કદાચ પેલું 10 વાળું મેં જોઈ આવ્યો ને તો કાલે આપણે 11નું આખું રિવિઝન કર્યું તેવું 10નું બી કરી દો. 10માં ઘણું છે, ઓછામાં ઓછા 3 દિવસ તો જોઈએ. નહીં મેં પતાવી નાખવાનો, ત્રાસ લાગે મને.